આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા પ્રભાવ નિદાતા. 73 ગાથા કરીએ. आवाज કરીને લઈએ છીએ. शुद्धात्मा की भावना से उत्पन्न जो वितराग परम आनंद उसके शत्रु पचेंद्रियों के विषयों की अभिलाषा जिसमें हो वो आत्मज्ञानी नहीं. જેને ધર્મ પ્રગટ્યો છે એને આત્મજ્ઞાનમાં આનંદનો સ્વાદ આવ્યો છે એમ કે છે. ધર્મી એને કહીએ કે જેને આત્મજ્ઞાન હોય એટલે અનંત ગુણનો પિંડ પ્રભુ એની સન્મુખ થઈને જે જ્ઞાન થયું એમાં અતિન્દ્રિય આનંદના સ્વાદનો પણ ભાવ આવ્યો. એવા આત્મજ્ઞાની ધર્મીને પાંચેન્દ્રિયના વિષય સુખમાં સુખ બુદ્ધિ ન હોય. સમજાણું ખાય એની વાત છે. ક્યોંકि આત્માના સ્વાદની જ્યાં દૃષ્ટિ થઈ છે એને વિષયમાં દુઃખ છે એની અભિલાષા એને ન હોય. એની એને ભાવના ન હોય કે વિષ્ણુ મળે તો મને ઠીક ને. જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા ઉપર હોય છે અને આત્મજ્ઞાનીને આત્માના આનંદના સ્વાદનો નમૂનો આવ્યો હોય છે. જ્ઞાનીને વિષય ભોગમાં સુખ બુદ્ધિ એની ઉડી ગઈ હોય છે. એને આબરૂમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ હોય છે. પાંચેન્દ્રિયના વિષયોમાંથી સુખ બુદ્ધિ એની નાસી જાય છે. કેમ કે જ્યાં સમ્યક દર્શન થયું, જ્યાં આત્મામાં આનંદ છે એનો અનુભવ થયો. સમ્યક દર્શન કોને કેવું એની ખબર મળે અને ધર્મ થઈ જાય. જ્યાં આત્મજ્ઞાન કહો, જ્ઞાનની અપેક્ષાએ દ્રષ્ટિની અપેક્ષાએ સમ્યક દર્શન કહો અને સ્વરૂપના આચરણની અપેક્ષાએ આનંદનું આચરણ કહો. એવું જ્યાં આત્મજ્ઞાન અને સમ્યક દર્શન છે એને પરના બુદ્ધિની નાશ થઈ ગઈ છે. ચાહે તો ઇન્દ્રના ઇન્દ્રાસનો હો કે જગતમાં શરીરની સુંદરતા અને આબરૂ દુનિયા પ્રશંસા કરે તેમાં ઠીક બુદ્ધિ એ ધર્મીની ઉડી જાય છે. સમજાણું ખાય જરીય રહેતી નથી. આસક્તિ રહે, બુદ્ધિ ન રહે. જેવી વાત છે. રાગ થઈ જાય પણ એમાં સુખ બુદ્ધિ નથી. એક વાત એની બાબત. આત્મજ્ઞાન કહો કે સમ્યક દર્શન કહો, તો સમ્યક દર્શનમાં આત્મા શરીર વાણી કર્મથી ભિન્ન અને પુણ્ય પાપ
એને પોતાના આનંદ સિવાય પૂર્ણનો ભાવ થાય, દયા દાન પ્રસાદથી એમાં પણ સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. સમજાણું કાંઈ એની વાત છે ભાઈ. સમ્યક દર્શન કઈ ચીજ એવી છે કે વર્તમાનમાં તો કોઈ માની લીધું છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ને નવતત્વની શ્રદ્ધા ને હવે વ્રત લઈ જાઓ, ચારિત્ર લઈ જાઓ. આચાર યોગીન્દ્ર દેવ 1300 વર્ષ પહેલા દિગંબર સંત એનો આ પરમાત્મા પ્રકાશ છે. કેમ કે આત્મા આનંદ સ્વરૂપ છે, એના શત્રુ 5 ઇન્દ્રિયના વિષયો છે. જ્યાં સમ્યક દર્શનમાં સ્વ આનંદ નો વિષય આવ્યો, સમ્યક દર્શન ચોથે ગુણસ્થાન. ભગવાન આત્મા દર્શન નો વિષય આનંદ સ્વરૂપ છે. સમ્યક દર્શન નો વિષય કહો, સમ્યક દર્શન નો ધ્યેય કહો, जिसके आने आश्रय सम्यक दर्शन થાય એ આત્મા આનંદ સ્વરૂપ છે. અણાકુળ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એનું જેને જ્ઞાન ને આનંદ નું વેદન થયું, એને આત્માના આનંદ સિવાય પાંચેન્દ્રિયના વિષયમાં સુખ બુદ્ધિ એની ઉડી જાય છે. વિલાસા નથી હોતી એમ કે છે. ચાહે તો છખંડમાં રાજમાં પડ્યો હોય સમકીથી દેખાય, પણ એની પોતાના આત્માના આનંદ સિવાય બીજામાં ક્યાંય સુખ છે એ બુદ્ધિનો નાશ થઈ ગયો છે. સમજાય છે કાંઈ વાત બાપુ? આત્મજ્ઞાન ને સમ્યક દર્શન તો કોઈ અલૌકિક ચીજ છે. એ કોઈ સાધારણ માની અમે ભાગમાં તત્વાર શ્રદ્ધાન માન્યું એ સમ્યક દર્શન થાય, પણ તત્વાર શ્રદ્ધાનમાં આત્માની શ્રદ્ધા થાય ત્યારે સમ્યક દર્શન થાય ને તત્વાત્મા. અને આત્મા તો અણાકુળ આનંદ નો કંદ છે. અણાકુળ શાંત રસની મૂર્તિ પ્રભુ છે. એનું જ્યાં જ્ઞાન ને શ્રદ્ધા થઈ ત્યારે તો એને આનંદ અપૂર્વ અનંત કાળમાં નહીં જાણ્યો એવો અનુભવ્યો. એવા આનંદના અનુભવની આગળ આત્મજ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને ચોથે ગુણસ્થાને હોય તો પણ પાંચેન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ એની નાશ થઈ ગઈ છે. આત્મામાં સુખ બુદ્ધિ થઈ. આત્મામાં જ્યાં સુખ બુદ્ધિ થઈ અને પ્રગટ્યું આનંદ, એની આગળ પાંચેન્દ્રિયના વિષયોની અભિલાષા, ઝેરની અભિલાષા છે. સમજાણું કાંઈ? એ અભિલાષા આત્મજ્ઞાનીને હોતી નથી. હરી વાત. ઇન્દ્રિયના વિષયથી નિવૃત્તો ન હોય. આવે છે ને ગુમસાર નો ઇન્દ્રિય વિરુદ્ધ પંડિતજી નિવૃત્તો ન હોય. પણ ઇન્દ્રિયના વિષયોમાં સુગમથી નિવૃત્તિ જોશે. સમજાણું કાંઈ? ઇન્દ્રિયના વિષયોથી નિવૃત્તો નથી, કારણ કે રાગ છે, પણ તેમાં સુખ બુદ્ધિ એની ઉડી ગઈ છે. વિશ્વમાં મજા છે, ઠીક છે, એ બુદ્ધિ જમીની સમ્યક દર્શન થતા, આત્મજ્ઞાન થતા એ બુદ્ધિ ઉડી જાય છે.
આવી વાત છે શત્રુ શું કે વિતરાગ પરમ આનંદ એના શત્રુ પાંચેન્દ્રિયના વિષયો સુખ બુદ્ધિ એમાં રહેતી નથી. એની વાત વાત છે ભાઈ. અત્યારે કે ને શ્રદ્ધા છે, હવે તમારે વ્રત લઈ જાઓ, તપ લઈ જાઓ. એકડા વિના મીંડા છે બધા. જેમાં આત્મજ્ઞાન ને સમ્યક દર્શન છે તેમાં તો આત્માનો આનંદ ગુણ ને સમ્યક જ્ઞાનનો ગુણ પ્રગટ થયો છે. હવે જેટલા ગુણ છે સંખ્યા એ આત્મામાં બધા ગુણોનો અંશ વેદનમાં પ્રગટ થયો છે. હા, સર્વગુણા એ શ્રીમદનું વાક્ય છે. આપણે રસપૂર્ણ ચિઠ્ઠીનું જ્ઞાનાદિ આનંદ ગુણનો એક દેશ પ્રગટ થયો છે. રસપૂર્ણ ચિઠ્ઠી. હા, બાપુ એને તો હજી તો સમ્યક દર્શન કહીએ. તો ક્યાંય રહ્યું એ તો પરમ પ્રચુર અનંત આનંદનો ઉત્કૃષ્ટ ઉગ્ર વેદન થઈ જાય ત્યારે એને ચારિત્ર કહેવાય. સમજાણું કાંઈ પાંચ મહાવ્રતના પરિણામ ને લગ્નપણું એ કઈ મુનિપણું નથી. લગ્નપણું તો જીવની દશા છે. પંચ મહાવ્રત પરિણામ તો આશ્રવના દુઃખ દશા છે. હા, जिस ज्ञान नहीं अज्ञानी है, हाँ, इस तरह वितराग भाव है वही समय ज्ञान है. हाँ, જેમાં રાગનો પ્રેમ ઉડી ગયો છે. પણ રાગની રુચિ ઉડી ગઈ છે. એને અહીંયા વિતરાગ ભાવ અને એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. इसी बात को दृष्टांत देकर दृढ़ करते हैं. सुनो, ये जीव जैसे सूर्य के प्रकाश के आगे अंधेरा नहीं होता, अंधेरा नहीं शोभा पाता, शोभा देता, सूर्य के प्रकाश में आगे अंधेरा नहीं शोभा देता, ऐसे आत्मज्ञान के विषयों की अभिलाषा इच्छा नहीं शोभती. अरे बात ખંડનો ધણી 96,000 ઈસ્વીમાં પીડ્યો દેખાય પણ એને આનંદની અભિલાષા તૂટી છે. વિષયના સુખમાં ઝેર દેખાય છે, દુઃખ દેખાય છે. એમ માને કે અને અખંડના રાત 96,000 ઈસ્વીને ઘણો સુખી જ્ઞાની એમ માને છે. બોલવામાં આવ્યું નથી ભજનમાં. મૂર્તિ દર્ગ ધારી की मोरी रीति लगते हैं अटपटी, नारकी नो जीव आखी दुख भोग अंतर सुख ની ઘટાઘટી. ત્યાં તો ખાવાના પાણી ન મળે, પીવાનું પાણી ન મળે, ખાવાનું ના ન મળે, સુવાનું ઓટલું ન મળે, ઓટવાનું કપડું ન મળે, દવા ન મળે, કઈ રોગ એટલા છે. પણ જેને અંતર સમ્યક દર્શન થયું એને આત્માના આનંદનો સ્વાદ ને સુખી થયો. એ
કરતા સુખી છે. જેટલે અંશે નિર્મળતા પ્રગટી એટલી, જેટલો રાગ છે એટલું દુઃખ છે. હા, આવે છે ને નારકીકૃત દુઃખ ભોગત અંતર સુખમાં ઘટાઘટી. ઘટાઘટી. હા, અને અહીંયા સખનના રાજ હોય, 96,000 સ્ત્રી હોય, પણ એમાં સુખ બુદ્ધિ છે તે દુઃખી છે. હા, હા, સમજાણું કાંઈ દુનિયા એને સુખી માને તો ભગવાન કે છે કે દુઃખી છે, મહા દુઃખી. જેને સખન ને 96,000 સ્ત્રી સામગ્રી એમાં જેનો રુચિ છે પરદ્રવ્યની, બહુ દુઃખી છે. સમજાણું કાંઈ વિતરણ દ્રષ્ટિ અને સંસાર દ્રષ્ટિમાં મોટો ફેર છે. હા, હા, आत्मज्ञान में विषयों की अभिलाषा नहीं छोड़ती, ये नीचे से जानना. शास्त्र का ज्ञान होने पर भी हाँ 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 शास्त्र जानतो हो, આ સંસારના વકીલાતના જ્ઞાન, ડાક્ટરના જ્ઞાન, વૈદના જ્ઞાન એ તો બધા દુઃખરૂપ છે. હા, ખેતીના જ્ઞાન ખેતી કીધી મોટો છે આપણો કૃષિ પંડિત ઋષભ સાગર નામ શું કીધું? ઋષભ કુમાર એને ખોરીમાં મોટો કૃષિ પંડિત. કેટલી ઉપજ્યું 2 લાખ રૂપિયાના કપાસ, મોટો ખેડૂત. સરકાર તરફથી કૃષિ પંડિતની ઉપમા છે. આપણો દિગંબર છે ત્યાં મેં એના ઘરે ઉતરે દીધી. દીકરો દીકરી કઈ નથી. મોટા પેદાશમાં તો ઢગલા અને જમીનનો તો પાર મળે. મોટા ઘરાદાને એટલી જમીન કામ ઠગ પડ્યા થાય. લોકો એમ કે સુખી છે કે પરમા જ્યાં પ્રેમ બુદ્ધિ છે એ જ દુઃખી છે, અને ભગવાન આત્મામાં જેની પ્રેમ બુદ્ધિ ને આનંદ બુદ્ધિ છે એ સુખી છે. સમજાણું કાંઈ? હમણાં ભરાણી સભા ત્યાં ભાઈ સાંભળ્યું છું ને, ખુરોઈમાં નહીં, આ બધા આપણા મોટા 150 માણસ ભેગા છે. 150 માણસ ભેગા બધા આપણા મોટા બાબુભાઈ મોટા બધા 150. એ સિવાય કેટલાક આવ્યા બહારથી. એ પ્રેમ છે નાઈ, બહુ નિર્ણય નથી પણ પ્રેમ છે. એની બહુ તો મહિનો રહી જાય છે. મોટો કૃષિ, મોટો ઘરે મોટા દેરા, પૈસાના ઢગલા. એ તો ક્યાં ગયો? આ લીધું નહીં ખાલ ઈરાનનો બાદશાહ, જેને 1 કલાકમાં 2 કરોડની પેદાશ અત્યારે છે. દુઃખી છે. એને કારણથી મારા છે માન્યું છે એ દુઃખ છે. એ વસ્તુને કારણે નહીં, એ વસ્તુ મારી છે ને પૈસાદાર છું, ધનાઢ છું, મને મજા છે, એ માન્યતા દુઃખ મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ? પૈસા પાણી ઉતારી નાખીને 1 કલાકમાં 2 કરોડની ઉપજ. પૂંજી તો કેટલી છે? 1 દિનો અડધા અબજની પેદાશ, 24 કલાક અડધા અબજ, એ 130 વર્ષ સુધી ચાલે એટલી પેદાશ છે. દુઃખી છે પણ કેમ કે જેને આત્માના આનંદની ખબર નથી અને આમાં મજા છે, માન્યતા દુઃખ છે મોટી. મોટો દુઃખી છે અને આત્મ નરકનો
નારકી જેને જન્મતા સોળો પાણીનો કણ નહીં, અનાજનો દાણો નહીં. હા હા સમ્યક દ્રષ્ટિ અંદરમાં સુખી છે. કેમ કે જેને ભગવાન આનંદનો નાદ નિદાન ખુલી ગયો છે. રાગની એકતામાં આનંદનો નાથના તાળા માર્યા હતા. રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા થઈ, ત્યાં નિદાન ખુલી ગયું છે. એ આત્મી નર્કનો નારકી સંકિતી સુખી સામગ્રીને લઈને નહીં, સ્વભાવની દ્રષ્ટિને લઈને સુખી છે. આ બધા આવા મોટા રાજાઓને, ગ્રસ્તોને, અબજોપતિને, કરોડોપતિઓ બિચારા દુઃખી છે. એમાં સુખ માન્યું છે, એમાં મજા માની છે. એ ઠીક છે, એ માન્યતા મિથ્યાત્વનું દુઃખ છે. ભગવાન ઠીક છે એ વાત ઉડી ગઈ નથી. મારો આત્મા સચિદાનંદ પ્રભુ છે એ ઠીક છે એ વાત ઉડી ગઈ. આ ઠીક છે એ વાત રહી ગઈ. સમજાણું કાંઈ? હા शास्त्र का ज्ञान होने पर भी जो બીજી ચીજ તો કઈ એક રહી ગઈ છે, પણ શાસ્ત્રનું જ્ઞાન છે. જો નિરાકુરતા ન હોતી આકુરતા को उपजाने वाला आत्मिक सुख है वेरी रागा वृद्धि को प्राप्त हो. કે જે સંસારના જ્ઞાન દુઃખરૂપ છે, પણ શાસ્ત્ર જ્ઞાન છે ને જો આણાકો આનંદની ભાનથી તો એ શાસ્ત્ર જ્ઞાનમાં પણ રાગની વૃદ્ધિ કરે છે. આ તો જગતથી અવલ દૂરની વાત છે ભાઈ. शास्त्र का ज्ञान होने पर भी निराकुरता न हो, अंतरमा आनंद प्रभु निराकुरता માથે નિરાકુરતાનો અનુભવ ન હો, એટલે પર્યાયમાં વિતરાગતા ન हो. समझाने का है. और आकुरता के उपजने वाले आत्मिक सुख के वेरी रागादि वृद्धि को प्राप्त हुआ. या तो शास्त्र ज्ञान द्वारा पण रागની વૃદ્ધિ કરશે. જાણું કાંઈ? આવી વાત છે. અમને આવડે છે ને અમને આવું ફળાક જવાબ દેતા આવડે, ના દેતા આવડે, એનું એને અભિમાન અંદર હોય. રાગની વૃદ્ધિ થાય. સમજાણું કાંઈ? આવી વાતો છે. शास्त्र ज्ञान होने पर भी निराकुरता न हो, अर्थात सम्यक दर्शन न हो, अर्थात सम्यक ज्ञान न हो, आत्मा નું सम्यक ज्ञान न हो, तो शास्त्र ज्ञान होने पर भी निराकुरता न हो. आकुरता के उपजाने वाले आत्मिक सुख के वेरी रागादि को वृद्धि प्राप्त हो. શું કે છે? જેને આત્માનું આનંદનું આત્મજ્ઞાન અનુભવ ન હો, આત્મજ્ઞાની જીવને સુખની વૃદ્ધિ થાય છે. અને આત્મજ્ઞાન વિનાના શાસ્ત્ર જ્ઞાન વાળાને રાગની વૃદ્ધિ થાય છે. દુઃખની વૃદ્ધિ છે. કોટીલાલજી આવી વાત છે. જગતથી નિરાળી છે. તો
સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ન હો અને વ્રત અને ચારિત્રના ક્રિયાકાંડ કરે ને ચારિત્ર કે મિથ્યાત ભાવ છે. સમજાવું કાંઈ એ શુભ ભાવમાં ધર્મ છે, ધર્મનું કારણ છે માનનારા રાગની વૃત્તિ, વિકારની વૃત્તિ કરે છે એમ કે છે. રાગથી ભિન્ન ભગવાન આત્માનું જ્ઞાન ને દર્શન થતા એને સમ્યક જ્ઞાન ની શાંતિ ને આનંદની વૃદ્ધિ થાય છે. અરે હોય બાપા, એમ શું ખબર છે. અત્યારે શુભ ઉપયોગ હોય, શુભ નો શુભ ઉપયોગ એ અધર્મ છે, પુણ્ય વિતર ભરાગ છે. અને રાગથી ધર્મ માને છે, મિથ્યા છે. સમજાણું કાંઈ? જીવોને કેટલી વાત કરી છે. આકુરતા કે ઉપજાને વાલા આત્મિક સુખ કે વેરી રાગ દ્વેષની વૃદ્ધિ પ્રાપ્ત હો. આત્માના આનંદની દ્રષ્ટિને અનુભવ નથી. આનંદનો નાદ પ્રભુ અતિન્દ્રિય અણાતુર શાંતિનો રસકંદ એનો અનુભવમાં આનંદ નથી. એને શાસ્ત્ર જ્ઞાન તો રાગની વૃદ્ધિનું કારણ છે. ગરીબ વાત છે. સમજાણું કાંઈ? કારણ કે પર જ્ઞાન છે, પરાલંબી પર સત્તાવલંબી જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાની પર સત્તાવલંબી દુઃખરૂપ છે. અનંત બાર 11 અને 9 પુરુષ સુધી શું છે જ્ઞાન, પણ એ દુઃખરૂપ છે. આત્મજ્ઞાન વિના એ જ્ઞાન દુઃખરૂપ છે એમ કે છે. કારણ કે એને ઊંડે ઊંડે અભિમાન થયા રહેશે જ નહીં. આકુરતાના ઉપજાનો સુખના વેરી રાગાદીની વૃદ્ધિ પ્રાપ્ત એમ પાડશે ને મૂળ તો મોટી છે ને. ગોરી નદી રાવ જોઈ जिनकर परिणी पूर्व जीनती मिलती तुमराऊ નિર નાણું નથી રાગ અને નિજ જ્ઞાનમાં વર્તે રાગ વધે એમ કાઢ્યું. નિજ જ્ઞાન ભગવાન આત્મા, અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ પ્રભુ અને અતિન્દ્રિય આનંદનો કંદ આત્મા, એના જ્ઞાનના રાગની વૃદ્ધિ નથી એમ કે છે. નિર્નાણું જે હોય નવી જાણી પગડે રાવું એમાં ત્યાં કઈ નથી. જેને જ્ઞાન એને રાગની વૃદ્ધિ છે. જેને આત્મજ્ઞાન છે તેને રાગની વૃદ્ધિ એમ એ કઈ પાછમાં. સમજાણું કાંઈ? નિર્નાણું જે હોય નવી જાણ પગડે રાવું જોયું. निर्ज्ञान हो नहीं है जिसमें परधर्म में प्रीति बढ़े, એને પરધર્મની પ્રીતિ છે જ નહીં. પ્રીતિના રુચિની વાત છે. આમ તો દેવગુરુ શાસ્ત્રની રુચિ કરે તો એ રાગ છે, પણ એમાં રુચિ કરે કે આ ધર્મ છે મિથ્યા છે. દેવગુરુની માન્યતા એ મિથ્યા નથી. દેવગુરુ શાસ્ત્રની માન્યતા એ રાગ છે, રાગ છે, પણ એમાં ધર્મ છે એનાથી માને તો મિથ્યા છે. એ મૂળ વાતની ખબર ન મળે, જિંદગી ચાલી જાય.
अरे जी वो ज्ञान किस काम का? જેમાં રાગ ને દ્વેષની વૃદ્ધિ થાય એ જ્ઞાન કિસ કામ કા? સમ્યક જ્ઞાની હોય ધર્માત્મા, એને વિશેષ જ્ઞાન હોય, આનંદનું ભાન હોય, આનંદનું વેદન હોય, તો એને વિશેષ જ્ઞાન છે. એને આવું નથી, એને એમ થઈ જાય કે આ શું, આ તો અમે મને જાણનારા છીએ, એના કરતા અમને વધારે જ્ઞાન છે. હા ભારે વાત કરી. પરમાત્મા પ્રકાશ શું કે છે? એ બધું પરસત્તાવલંબી છે ને શાસ્ત્રજ્ઞાની. એ પરસત્તા એટલે પરના લક્ષ્ય થયેલું જ્ઞાન, સ્વના લક્ષ્ય નહીં થયેલું જ્ઞાની નહીં. પરસત્તાવલંબી જ્ઞાન હોય છે પણ એ દુઃખરૂપ છે. એને મોક્ષ માર્ગ કહેતા નથી, હોય છે જુદી છે. અને આ તો સત્તાવલંબી શાસ્ત્રનું જ્ઞાન એને મોક્ષનું કારણ છે. અમને ધર્મ થયો છે કંઈક એમ માને છે. હા હા અજબ ગજબની વાતો છે. ચાલતા સંપ્રદાયથી તો તદ્દન વિરોધ છે. હા હા દિગંબર સંતો ઉપકાર કરે છે. યોગેન્દ્ર દેવ જેને આત્મજ્ઞાન છે તેને રાગની વૃદ્ધિ નથી, તેને પાછી છે. જેને પ્રવૃત્તિ નવી રાવું. જેને આત્મજ્ઞાન ને આત્મદર્શન છે તેને રાગ વધતો નથી, તેને રાગ ઘટતો જાય છે, શુદ્ધિ વધતી જાય છે. નથી આ પછી કેસી આ તો છે, વધવાનું નથી. એને રાગની વૃદ્ધિ જ નથી. અહીં શુદ્ધિની વૃદ્ધિ છે. ક્ષણે ક્ષણે નિર્મળ દ્રષ્ટિ છે. એથી આનંદના આશ્રયમાં, સ્વના આશ્રયમાં આનંદ આવ્યો છે. એ સ્વનો આશ્રય વધતો જાય છે. વ્યાખ્યા હવે આથી ધર્મ કઈ જાતનો કે વ્રત કરવાના, અપ્પા કરવાના, પ્રણામ ખાવું નહીં, આમ નહીં. હવે તો બધી રાગની ક્રિયાઓની વાતો છે. જેને આત્મજ્ઞાન નથી તેને રાગની વૃદ્ધિ થશે. અને જેને આત્મજ્ઞાન છે તેને રાગની વૃદ્ધિ નહીં થાય. એમ પાઠ એમ છે ને, એને શુદ્ધિની વૃદ્ધિ થશે. એને રાગ આસક્તિનો છે એ પણ ઘટતો જશે. પ્રેમનો રાગ તો નથી, રુચિનો રાગ તો જ્ઞાનીને છે નહીં. ફક્ત આસક્તિનો રાગ જે છે એ પણ સ્વર્ણ આશે ઘટતો જશે. ज्ञान तो वो है जिससे आकुलता मिट जाए. ખૂબ વાંચીએ ને ખૂબ યાદ કરીએ જેથી આપણને જવાબ દેતા આવડે, બીજાને કહેતા એ બધી રાગની વૃદ્ધિ છે. લક્ષી એમ કે પણ મને બરાબર ધ્યાન એવું પાકું ધ્યાન રાખવું, જાણવાનું કેમ રાગ આવડે નથી. રાગની વૃદ્ધિ છે ત્યાં.
સ્વનો આશ્રય કરવાનું ટાણું, એમાં સ્વનો આશ્રય કરે નહીં ને એમાં રોકાઈ જાય. સમજાણું કાંઈ? हाँ, ज्ञान तो वह है जिससे आकुलता मिट जाए. इससे यश नीचे हुआ बाह्य पदार्थों का ज्ञान, आत्म पदार्थ ना ज्ञान विना एकला बाह्य पदार्थ ना ज्ञान. मोक्ष के फल के अभाव से कार्यकारी नहीं है. गजब काम કર્યો છે દિગંબર સંતોજી કે જગતની પરવા નથી. શાસ્ત્રનું સત રહસ્ય ખુલ્લું મુકતા એને કઈ ડર નથી જગતો કે સમાજ માનશે કે નહીં, સમાજ મને શું કે છે, આ શું ઉડાડે છે. નાગા બાદશાહથી આગા થાય તો નગ્ન બની છે અંતરમાં અને બાયમાં બે. એનો પુકાર છે જગત પાસે. બાહ્ય જેને બાહ્ય પદાર્થનું જ્ઞાન, નિજ જ્ઞાન, આત્માના અનુભવના આનંદના જ્ઞાન વિના બાહ્ય પદાર્થનું જ્ઞાન મોક્ષ ફળ કે અભાવ છે, કાર્યકારી નહીં. ડોલાવી નાખે મૂછા હલાવી નાખે આખા માનીને બેઠા હોય તમે આમ છે. એ 76 થઈ 77. आगे ज्ञानी जीवों के निःशुद्धात्म भाव के बिना अन्य कुछ भी आदरने योग नहीं है. जो शास्त्र ज्ञानी आदरने वाला ही नहीं. સંસારમાં કયું છે પણ એ નિજ લક્ષ્ય સમ્યક દર્શન જ્ઞાન થયું છે એને નિજ લક્ષ્ય શાસ્ત્ર અભ્યાસ કરવું એમ કહ્યું છે. પ્રવચન સાર પણ જેનું લક્ષ્ય જ જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ ઉપર નથી એનો શાસ્ત્ર અભ્યાસ પર પદાર્થનો અભ્યાસ થયો. ભાઈ મારે એવું છે અપૂર્વ, દુનિયા મેળ ખાય એવું નથી. નિજ શુદ્ધાત્મા કે વિના એમ છે ને સમજ પાછા. જ્ઞાની જીવો કે, सम्यक दृष्टि जीवों के, धर्मी जीवों के निज शुद्धात्म भाव के बिना एक शुद्ध आत्मा श्रद्धा ज्ञान निर्मलता अनुभाव ये बिना अन्य कुछ भी आदरने योग्य नहीं. પંચમહાવર્તના પરિણામ પણ એ આદરવા લાયક નથી. હોય છે આદરની નથી. સમજાણું કાંઈ? વાત છે. પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે ને. धर्मी जीवों के निज शुद्धात्म भाव के बिना अन्य कुछ भी आदर योग्य नहीं. ऐसा दिखलाते हैं. अप्पा मिली नानी हम सुंदर तेण विषय जानत परमथ. અમૃત છે. અપ્પા મિલી જ્ઞાની ને આત્માને છોડીને અનંત સુંદર તેણનો વિષય મનુરમય. તેથી પાંચ ઇન્દ્રિયના વિષયમાં
જેને રુચિથી રમતું નથી, આ જેનું રમત નથી, જાણતે પરમથું પરમાર્થ વસ્તુ ભગવાનને જાણતા પરના વિષયમાં રમતી બુદ્ધિ નથી. आत्मा को छोड़कर भगवान सच्चिदानंद प्रभु अनाकुल आनंद स्वरूप प्रभु स्वाश्रय करवा लायक એને છોડીને ज्ञानियों को अन्य वस्तु अच्छी नहीं लगती. ठीक, आत्मा के छोड़कर देवगुरु शास्त्र भी निश्चय से अच्छा नहीं है. પોતાના વસ્તુ વિના અન્ય વસ્તુ બધી આવી છે. દેવગુરુ શાસ્ત્ર આવી ગયા, પંચ પરમેષ્ઠી આવી ગયા. અન્ય વસ્તુ સુંદર अच्छी नहीं लगती. વ્યવહારે કહો નિશ્ચયથી સુંદર છે. આવો કેમ કે છે એ સોનગઢ વાળા તો નિશ્ચયની એક વાત કરે છે, પણ આ સોનગઢ નું છે, આ તો દિગંબર શાસ્ત્ર છે. નિશ્ચય એટલે સત્ય, વ્યવહાર એટલે ઉપચારિક આરોપી કથન. અરે ક્યાં હતું એને વ્યવહારિક સંજ્ઞક દર્શન જ જ્યાં નથી એવી કરુપણા કરે છે કોઈ અત્યારે. નિશ્ચય સમ્યક દર્શન વિનાના વ્રત બધા નિર્થક છે એમ ચાલે છે તેની વાત. ભાઈ એટલે ક્યાં છે કેલાચંદજી? હવે કેલાચંદજી 3 લેખ લખ્યા છે. અત્યારે એમ કોઈ એમ કે છે કે નિશ્ચય સમ્યક દર્શન વિનાના વ્રત ને તપ બધા નિર્થક છે. એ તો આ કરીએ છીએ એમ બધું બસ વ્રત કરે ત્યાં સંકિત હોય વિના વ્રત હોય તારા વ્રત ક્યાં? વ્રતના પરિણામ છે એ તો રાગ છે, અને રાગની રુચિ છે એ તો મિથ્યા છે. ત્યાં સંકિત કેવું સમજાણું ક્યાંય अच्छी नहीं लगती. सुंदर सुंदर भगवान आनंद नो नाद प्रभु सुंदर है. જેનો જ્ઞાનીને પ્રેમ અને આશ્રય છૂટતો નથી. સમજાણું કાંઈ એના વિના બીજી ચીજ જ્ઞાનીને કઈ સુંદર अच्छी લાગતી નથી. परमात्मा प्रकाश तो है कि परमात्मा प्रकाश है कि नहीं? क्या सागर पुस्तक 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 तो है नहीं क्या? पाँच भाई गुजरी अमृत भाई अमरचंद भाई કામ પર ચીઠી આવી ને અહીંયા આવી હતી નહીં, અહીંયા ગુજરી ગયા. એના ભાઈ નું કાગળ છે સુંદરલાલ ભાઈ સાંભળતા બહુ એને રુચિ ઘણી નિશ્ચયની રુચિનો પ્રેમ બહુ. અને અહીંથી નિશ્ચયની વાત આવે ત્યાં તો ખુશી ખુશી અભિનંદન દેવા આવે અંદર. હાથ બધી બચે એ તો અહીંથી હું લાવ્યો હતો ને
એમાં ને એમાં પછી કારખાના ગુજરી ગયા. અહીં બેસતા બેસા સાંભળી બહુ પ્રેમથી કેટલાય ઉડી ગયા. અહીં કોઈ ચિમનભાઈ બેસતા, અહીં કોઈ પોપડા ડાક્ટર અમરસંગ કેટલા હે ગીધરભાઈ તો આવવાના છે ને ડાક્ટર ગયા પ્રેમચંદભાઈ કહ્યું ગીધરભાઈ બિચારા એને બહુ પ્રેમ હશે. આવવાના હતા શનિવાર રાત 25 જણા. હા શનિવાર આવવાના કુટુંબ આવશે બધા ભાઈઓ જે લોકો. આપણું તો મનુષ્ય કે નથી બીજો કોઈ વિષય બીજો તો બધા ગીધરભાઈ પ્રેમ હતો એને લઈ શેઠિયા માણસ અને કાર્યકર્તા આબુ મોટી છેવટે તો બહુ પ્રેમ આવે બિચારા. વાત શ્રદ્ધાના પ્રશ્ન કરી વિકલ્પથી કઈ ન થાય. અરે ભાઈ કરવાનું આ છે કે બધા થોથા ઉકરડા ઉથમમાં છે. ઉકરડા સમજે કે ઢેર કુજા કા ઢેર કુજાના ઢેર. બળદ હોય ને બળદ જબર હોય માથું મારે. ભીતમાં માથું મારે માથું લાગે નહીં. ઉકરડો પોચો હોય કુજા કા ઢેર માથું મારે. સંસારના કુજાના ઢેરમાં માથું મારે મારો આનું કરું આનું કરું આમ કરું. બળદ જેવો છે. हाँ अच्छी नहीं लगती, इसीलिए परमात्मा पदार्थ को जानने वाले को मन परमात्मा स्वरूप भगवान आत्मा अतीन्द्रिय आनंद स्वरूप એને જાણવા વાળો આત્મા પરમાત્મા સ્વરૂપ એટલે પૂછ્યો परमात्मा पदार्थ को जानने वाले का जो परमात्मा है ना, परमात्मा प्रकाश है ना, मन विषयों में नहीं लगता, विषयों में प्रेम नहीं होता. भावार्थ मिथ्याद्राग आदि के छोड़ने से निःशुद्धात्म द्रव्य के यथार्थ ज्ञान कर जिनका चित्त परिणित हो गया है. ब्रह्मा पुण्यમાં સુખ है, पुण्य ફળની સામગ્રીમાં સુખ है, મિથ્યા ભાવ है. મારી બહારની ચીજ આકર્ષણ કરે, અંદર ની રહી જાય. એ માને છે ને, પણ આગળ પેલી લોટન બીડી લોટન બિલ્લી બીડી લોટન એ દેખી જડીબુટી દેખીને લૂંટ્યા જ કરે. એમાં અજ્ઞાની બહારની પદાર્થ ચીજ અનુકૂળતા દેખીને પાછળ લૂંટ્યા જ કરે મિથ્યા ભાવથી. અરે मिथ्यात्व ने रागादि के छोड़ने से निज शुद्धात्म द्रव्य के यथार्थ ज्ञान कर जैने मिथ्यात्व परमा सुख बुद्धि इनमें धर्म ऐसा मिथ्यात्व भाव जिसने छोड़ दिया है और रागादि इस संबंधी छोड़ दिया है, शुद्धात्म द्रव्य के यथार्थ ज्ञान कर भगवान निज शुद्धात्म द्रव्य पर बीजा भगवान परमात्मा ये नहीं, निज शुद्धात्म द्रव्य के यथार्थ ज्ञान कर जिनका चित्त परिणित हुआ है, જેનું જ્ઞાન निर्मल परिणित हुआ है, पर्याय में परिणित हुई है, ऐसे ज्ञानियों को शुद्ध बुद्ध परम स्वभाव
परमात्मा को छोड़कर શુદ્ધ બુદ્ધિ સ્વભાવ છે પહેલી લીટી શુદ્ધ બુદ્ધ એ સ્વભાવ છે સંસ્કૃતની પહેલી લીટી 77 એક સ્વભાવ એટલો મારે એક રહી છે निज शुद्धात्म द्रव्य के साथ ऐसे मुझे जो परम स्वभाव शुद्ध बुद्ध परम एक स्वभाव का एक नहीं परमात्मा को छोड़कर दूसरी कोई भी वस्तु सुंदर नहीं भागती। धर्मी ने सम्यक दृष्टि ने धर्मनी पहली सीढ़ी वाला ने आत्माना आनंद सिवाय कोई बीजी चीज सुंदर लगती नहीं। समझाणु कहाँ है शुद्ध बुद्ध परम स्वभाव शुद्ध बुद्ध एक स्वभाव परमात्मा पदार्थ है। दूसरी है कोई भी सुंदर नहीं बात इसीलिए उनका मन कभी विषय वासना में नहीं रमता। ત્યાં ક્યાંય રમણતા વિષયવાસ में સુખ બુદ્ધિ से होती नहीं। રમતો નથી ત્યાં રાગ હોય છે પણ દુઃખી જ મને છે ને ભારી વાત છે ક્યાં વાત ગયા નિજ શુદ્ધાત્મા ભગવાન સ્વભાવના આનંદ સિવાય ધર્મી ને ક્યાંય રમતું દેખાતી નથી ક્યાંય રમણતા હોતી નથી એમ કે છે રમણતા તો આત્મામાં હોય છે। આત્માની ભાઈ છે शुद्ध बुद्ध एक स्वभाव परमात्मा को छोड़कर दूसरे कोई भी वो सुंदर नहीं माना। उनका मन कभी विषय वासना में नहीं रमता। जो के विषय कैसे हैं शुद्धात्मा की प्राप्ति के शत्रु है। पांच इंद्रियना विषय नो प्रेम ये आनंद नो वेरी है। પરમાનંદ ભગવાન અતિન્દ્રિય આકુર સ્વરૂપ અનાકુર એને આ વિષયના ભાવ બધા આકુરતા સ્વરૂપ વેરી છે। ત્યારે કોઈ એમ કે બધા વિષયો છોડી દીધા બહારના બહારની છોકરા એ વિષય છોડ્યા એ છોડ્યા નહીં પ્રવર્તન સાર નથી આવતું શકાય મને નિવૃત્તિ નથી આવે છે પ્રવર્તન સાર કઈ ગાતા હે જે જીવોને અંદર છે સાતકાથીનો એવા આજ્ઞાપૂર્વક તત્વાદર્શન વાળી દ્રષ્ટિથી જે શું છે તે બધાને સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી એને સંયમ જ ન હોય। સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કસાયો સાથે એકતાનો દોષાય કરતા એવા તે જીવો વિષયોની અભિલાષાનો વિરોધ નહીં થયો હોવાનું જોયું। જેને રાગનો પ્રેમ છે રાગની રુચિ છે તે વિષયના અભિલાષથી રહિત છે જ નહીં વિષયનો અભિલાષ છે જ ભલે બહારથી છોડ્યું હોય વિષયોની અભિલાષાનો વિરોધ નહીં થયો હોવાનું સજીવની કાયાના ઘાતી થઈને સરળ પ્રવૃત્તિ કરતા હોવાથી તેમને નિવૃત્તિનો અભાવ છે। જે જીવોને સ્વપ્નનો ભોજ્ઞાન નથી રાગ ને ચૈતન્ય ભગવાન બે ભિન્ન છે એવું નથી તેમને ભલે કદાચિત પાંચ ઇન્દ્રિય વિષયોનો સંયોગ ન દેખાય પાંચ ઇન્દ્રિયના વિષયનો સંયોગ દેખાય નહીં સજીવની દરવિંસા ન દેખાતી હોય અને એ રીતે સંયોગથી નિવૃત્તિ દેખાતી હોય પણ કાયા કસાયો સાથે એકતા માનનારા
શરીર અને કસાય આશ્રમ અજીવના હૃદય દીધા. એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઇન્દ્રિયના વિષયોની અભિલાષાનો નિરોધ નથી. પાઠમાં છે, પાઠમાં જોયું કે સ્વપરના વિભાગના અભાવને લીધે કાયાને કસાયો સાથે એકતાનો અનુષ્ઠાન કરતા એવા એ જીવો વિશ્વની અભિલાષાનો નિરોધ નહીં થયો હોવાને લીધે જોયું નગ્ન મુનિ છે, દિગંબર છે, પણ રાગનો પ્રેમ છે, સમ્યક દર્શન નથી. એને પાંચ ઇન્દ્રિયના વિષયનો અભિલાષ નહીં હોવાને લીધે નિરોધ નથી. સજીવની કાયની એક ઇન્દ્રિયને પણ હંતું નહીં બહારમાં, પણ કસાય સાથે પ્રેમ છે તે શકાય નહીં, હિંસાથી નિવૃત્તો નથી એમ કે છે. સમજાણું કાંઈ દ્રવ્યતા ન દેખાતી હોય, સંયુક્તથી નિવૃત્ત દેખાતી હોય, પણ કયા કસાય એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઇન્દ્રિયના વિષયોની અભિલાષાનો નિરોધ નથી, હિંસાનો જરાય અભાવ નથી. એને માટે નિર્દોષ આરલી. આ તો ચોકા કરીને લે છે, તો એનો વ્યવહાર જૂઠો છે. સમજાય? તો વ્યવહાર જૂઠો છે. પણ જેને નિર્દોષ એને માટે હાર ન લે કરેલો નિર્દોષ લે, છતાં જેને રાગની રુચિ છે તે છકાય નહીં, હિંસાથી નિવૃત્ત નથી. ક્યાં પોતાની હિંસા કરે છે ને? પોતે છે ને. એ રીતે પ્રભાવથી બિલકુલ નિવૃત્તિ નથી. છે પાઠમાં છે, ટીકાનો ચરણાનું પ્રવચન સાર. સમજાણું? परमात्मा दूसरी कोई वो सुंदर नहीं, इस अन्न का मन कभी भी सुनता नहीं है. कैसा विषय? शुद्धात्मा की प्राप्ति के शत्रु है और ये भव भ्रमण के कारण है. काम भोग रूप पांच इंद्रिय के विषय उनमें मूंड जीवों का मन रमता है. रति मानी ने मूंड जीवो एમાં રમે છે, જ્ઞાની વિષયમાં રમતા નથી. વિશેષ